સુરત સહિત આખરે ગુજરાતભરની અંદર ગરમીનો પ્રકોપ છે ને તેને લઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં તબીબો અને નર્સ આ તમામને તાલીમ આપવામાં આવી હતી કે જેથી તે લોકોને સમજાવી શકે કે આખરે ગરમી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું। 500થી વધુ નર્સિંગ સ્ટાફ અને તબીબોને સૂચના આપવામાં આવી અને આવનારા દિવસોની અંદર હજુ પણ ગરમી વધી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી છે। દર વર્ષે ગરમીના વખતમાં પૂર્વ હેલ્થ ડાયરેક્ટર ડૉક્ટર વિકાસબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ વોર્ડના હેડ નર્સ અને સ્ટાફ નર્સને આ વર્કશોપમાં બોલાવીએ છીએ અને વોર્ડ મેનેજમેન્ટ 1000 જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ હોય છે। એવા સંજોગોમાં ગરમીથી બચવા નર્સિસ તબીબ સફાઈ કામદારે પણ શું કરવાનું, સાથે સાથે વોર્ડ મેનેજમેન્ટનું ખૂબ અગત્યનું પાસું છે। વેન્ટિલેશન, દર્દીના કપડાં, દર્દીનું ભોજન, દર્દીને પડતી તકલીફો અંગે આ ખૂબ અગત્યનું વર્કશોપ કરવામાં આવે છે અને તેનું આયોજન દર વર્ષે નિયમિત રીતે અમે કરીએ છીએ। છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે અને સાથે ઉનાળાની જે ઋતુ શરૂ થઈ છે તેની અંદર ગરમી જે સતત જે પડી રહી છે તેને કારણે લોકોએ ખાસ કરીને ઉનાળાની અંદર કઈ રીતે સાવચેતી રાખવી તેને ધ્યાનમાં રાખીને સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા જે નર્સિંગ જે સ્ટાફ છે તેમને જે ટ્રેનિંગ આપવા માટેની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે। કારણ કે જે હીટ વેવ જ્યારે સ્થિતિ હોય ભીડભાડવાળી વિસ્તારની જગ્યામાં જ લોકો જતા હોય તો કઈ રીતે સાવચેતી રાખવી, કઈ રીતે તેમને ટ્રીટમેન્ટ આપી શકાય તે માટેનું એક સેમિનારનું જે આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે જે નવી સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની સાથે વાત કરીશું, ગણેશ ગોલવેકર સાહેબ। સાહેબ, કઈ રીતની જે સેમિનારનું જે આયોજન છે શું આશય? મેઇનલી અત્યારે જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી છે કે આખું વીક ગુજરાતનું ટેમ્પરેચર વધારે રહેશે, જેના લીધે બહુ ગરમી રહેશે અને આ ગરમીથી કઈ રીતે બચવાનું એ તરફ અમારા તરફથી સૂચન અથવા એ કરવામાં આવે છે। આ પ્રોગ્રામ જે કરવામાં આવે છે ડૉક્ટર વિકાસબેન દેસાઈ દ્વારા કરવામાં આવે છે। એ એક વખતે હેલ્થના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે અને અમારે ત્યાં પીએસએમ વિભાગના એ પ્રોફેસર અને વડા તરીકે રિટાયર થઈ ગયેલા હતા। સાહેબ, એક બાજુ હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે અને ગરમીની અંદર જ્યારે લોકો ભીડભાડવાળી વિસ્તારમાં જાય તો કઈ સાવચેતી રાખવી કેટલું ખતરનાક કહી શકાશે? ઇન જનરલ હાર્ટ એટેકના કેસીસ તો ઠંડીમાં વધારે હોય છે, પણ અત્યારે ગરમીમાં પણ જ્યાં જગ્યાએ ઓછું ઓક્સિજન હોય અથવા ભીડભાડવાળી જગ્યા અને ગરમીના લીધે પરસેવો થાય છે, જેના લીધે ગભરામણ થાય છે અને હાર્ટ એટેક પણ થઈ શકે છે। જ્યારે પણ આવું કોઈ માણસ ફીલ કરે તો પોતે એક સારી જગ્યાએ, ખુલ્લી જગ્યાએ અને શેડવાળી જગ્યાએ જઈને બેસી જાય અને આસપાસ જે કોઈ માણસ હોય તો એને સૂચિત કરે કે ભાઈ મને ગભરામણ થાય છે અને એની જે પણ જરૂરિયાત છે, જે રીતે પાણી અથવા ની જરૂરિયાત હોય તો પાણી માગી લે અને ત્યાં રેસ્ટ કરે। જે રીતે જોશભાઈ ડૉક્ટરે જે રીતે કહી રહ્યું છે તે પ્રમાણે જે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે જે રીતે ઉનાળાની ઋતુ શરૂ થઈ છે, ઉનાળાની ઋતુની અંદર લોકો ભારે ભીડભાડવાળી વિસ્તારમાં જતા હોય છે ત્યારે શું સાવચેતી રાખવી અને આવનારા દિવસોની અંદર પણ હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે હજુ પણ ગરમીનો જે પારો છે તે વધી શકે છે, તો ખાસ કરીને લોકોએ સાવચેતી રાખવી જરૂરી રહેશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદુ સુતાર, TV9।